તો નમસ્તે મિત્રો, ટૂંક સમયમાં વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે. વેલેન્ટાઇન ડે આવે એટલે બધાને લાલ રંગ, પ્રેમ અને ગિફ્ટો યાદ આવે. 14મી ફેબ્રુઆરી નજીક આવી રહી છે ભાઈ, અને હવે આપણા જનરેશનના છોકરા છોકરીઓ બધા છે ને ફૂલ લઈ અને નીકળી પડશે, એમાં ખાસ કરીને છોકરાઓ. પણ આપણે ખરેખર આ દિવસે જાણતા નથી કે વેલેન્ટાઇન શબ્દનો અર્થ શું છે, વેલેન્ટાઇન શબ્દ ક્યાંથી આવ્યો, વેલેન્ટાઇન ડે આપણે કેમ 14મી ફેબ્રુઆરીએ જ ઉજવીએ છીએ, અને આ દિવસે જ કેમ આપણે આપણા પ્રિયતમ અથવા પ્રિયતમાને મોંઘી ગિફ્ટો આપીએ છીએ અને સાથે ઘણી બધી વિશો કરીએ છીએ. માજીએ સાંભળવાનું કહી દીધું ને બધાને, તો મારી સાથે અંત સુધી બન્યા રહો. તમારી વેલેન્ટાઇન ડે વિશેની બધી ગેરસમજ 100% ગેરંટી સાથે આ વિડીયોમાં દૂર થઈ જશે. ચલો ભાઈ, દેખો અબ મેં ક્યા કરતા હું. 1493માં પબ્લિશ થયેલી ન્યુરેમ્બર્ગ ક્રોનિકલ બુક અનુસાર હવે 3જી શતાબ્દીમાં રોમમાં એક ક્લોડિયસ નામનો શક્તિશાળી રાજા હતો, અને આ ભાઈ આ રાજા છે ને એ ખૂબ જ શક્તિશાળીની સાથે કઠોર પણ હતો, અને સાથે સાથે એ પોતાના રાજ્ય પ્રત્યે ખૂબ સમર્પિત હતો. હવે આપણે જાણીએ છીએ કે રાજાનો મગજ છે ને ગમે ત્યારે ફરી જાય, એટલે એક સમય એવું જ થાય છે. એક સમયે એના લશ્કરના સૈનિકો પર એને લગ્ન પ્રતિબંધ મૂકી દીધો કે લશ્કરમાં જે કોઈ પણ સૈનિક હશે ને એને લગ્ન નહીં કરે. આ ભાઈ રાજાનું એવું માનવું હતું, ક્લોડિયસ બીજાનું, કે લગ્ન સંબંધ એ મનુષ્યને, મતલબ જે આદમી લશ્કરના સૈનિકોને નબળા અને લાચાર બનાવી દે છે. મતલબ લગ્ન કરેલા યુવાનો છે ને એ સારા સૈનિક બની શકતા નથી, એટલે રાજા છે એ આખા રાજ્યમાં મૂકે છે લગ્ન પર પ્રતિબંધ. જેમ આજના યુવાનો છે એ સમયના પણ યુવાનો એવા જ હતા, એટલે મનગમતું પાત્ર સામે આવી જાય તો ક્યારેક એવું પાત્ર સામે આવી જાય ને ત્યારે હોયું ભાન ભૂલી જતું હોય છે ઉમેશ. અને ભાઈ હવે એન્ટ્રી થાય છે વેલેન્ટાઇન નામના એક વ્યક્તિ. સ્વાગત તો કરો હમારા. આ રોમન સામ્રાજ્યમાં વેલેન્ટાઇન નામનો એક સંત હોય છે, એક ચર્ચનો પાદરી હોય છે, અને રાજાએ મૂકેલા લગ્ન પ્રતિબંધની વાત સેન્ટ વેલેન્ટાઇનને થાય છે. હવે સેન્ટ વેલેન્ટાઇન આવા પ્રેમી પંખેડાઓ, પ્રેમી યુગલોને ભેગા કરી અને એના લગ્ન કરાવવાનું કામ ચાલુ કરે છે, અને આ કાર્ય છે એ સતત ચાલુ રાખે છે. હવે ઓબ્વિયસ વાત છે કે રાજાને આ વાતની જાણ થઈ જાય છે, અને સેન્ટ વેલેન્ટાઇનને સૈનિકો ઉપાડી અને રાજાના દરબારમાં પેશ કરી દે છે. હવે રાજા દ્વારા સેન્ટ વેલેન્ટાઇનને કારાવાસની સાથે સાથે મોતની સજા જાહેર કરી દેવાય. વેલેન્ટાઇનથી લોકો જલ્દી ઇન્ફ્લુઅન્સ થતા, જેલમાં પણ તેનું ઇન્ફ્લુઅન્સિંગ વેલેન્ટાઇને ચાલુ રાખ્યું અને પ્રેમની ગાથાઓ એને ચાલુ રાખી. હવે ત્યાં જેલમાં પણ જેલર, જે ઓસ્ટ્રિયસ નામનો જેલર હોય છે, તેની દીકરી જુલિયા, એની સાથે સેન્ટ વેલેન્ટાઇનને પ્રેમ થઈ જાય છે, અને થોડા સમય બાદ આખરે તેને સજા મુજબ જાહેરમાં ફાંસી આપી અને મારી નાખવામાં આવે છે. અને આ દિવસ હતો 14મી ફેબ્રુઆરી 269 AD. અને બસ મર્યા પહેલા સેન્ટ વેલેન્ટાઇન પોતાની પ્રેમિકા જુલિયા માટે છેલ્લો પત્ર જેલની અંદરથી લખે છે, અને છેલ્લા શબ્દો હોય છે પત્રના અંતે, યોર વેલેન્ટાઇન. અને બસ આ જ ક્ષણથી ત્યાંથી ચાલુ થઈ જાય છે વેલેન્ટાઇન ડે ની કહાની. તો હવે સમજાણું, જેટલો આપણે આ બધાને રોમેન્ટિક બનાવી દીધો છે ને આ દિવસને, એટલો ખરેખર હકીકતમાં આ રોમેન્ટિક નહોતું. હવે હું તમને છે ને એક આખી ક્રોનોલોજી સમજાવીશ, અને ક્રોનોલોજીમાં કહીશ કે એક માણસની ડેથ એનિવર્સરીને કેમ એક રોમેન્ટિક દિવસમાં કન્વર્ટ કરવામાં આવી, કઈ રીતે થાય છે. લેટ્સ હેવ અ લુક. ઈસવીસન 493માં પોપ ગેલેસિયસ નામના વ્યક્તિએ 14મી ફેબ્રુઆરી આ લોહિયાળ દિવસને સેન્ટ વેલેન્ટાઇનના શહીદ દિવસ તરીકે નામ આપી દીધું. ઈસવીસન 1493માં ન્યુરેમ્બર્ગ ક્રોનિકલ નામના બુકમાં આ કહાની છપાય છે સેન્ટ વેલેન્ટાઇનની, અને ખૂબ જ પ્રચલિત થઈ જાય છે. ઈસવીસન 1601માં જાણીતા વિલિયમ શેક્સપિયર પોતાની પોએમો અને લિટરેચરમાં સેન્ટ વેલેન્ટાઇનને લવ સાથે જોડવામાં આવે છે, અને આ પોએમો અને લિટરેચર યુવાનોમાં ફેમસ થવા લાગ્યા. ઈસવીસન 1784માં ગેમર ગર્ટન ગાર્લેના નામ પરથી લંડનમાં એક નર્સરી રાઇમ પબ્લિશ કરવામાં આવે છે, જે આજે પણ નર્સરીના છોકરાઓને ભણાવવામાં આવે છે. એ નર્સરી રાઇમ કંઈક આ મુજબ હતી: ધ રોઝિસ ઇઝ રેડ, ધ વાયોલેટ ઇઝ બ્લુ, ધ સુગર ઇઝ સ્વીટ એન્ડ સો આર યુ. તેમાં પણ વેલેન્ટાઇન અને પ્રેમનો જિક્ર જોવામાં આવે છે. यही नहीं, अभी और सुनिए. 19મી સદીની શરૂઆતમાં કાર્ડ અને પેપર પર યોર વેલેન્ટાઇન લખી અને એકબીજાને આપવાનું ચલણ પ્રચલિત થાય છે. સમજો છો ને? आप क्रोनोलॉजी समझ लीजिए. હવે 1950માં કાર્ડ એક્સચેન્જ થવાના ચાલુ થવા લાગ્યા, અને આ દિવસે મોંઘી મોંઘી વસ્તુઓ, જ્વેલરી
અને મોંઘા ગિફ્ટો એકબીજાને આપવાનું ચાલુ થઈ જાય છે. હવે જો આજના સમયની વાત કરવામાં આવે તો લોકો વેલેન્ટાઇનની સાથે વેલેન્ટાઇન વીક મનાવવાનું ચાલુ કર્યું. પહેલા 1 દિવસ મનાવતા હતા, હવે 7 દિવસ ચાલુ કરી દીધા છે. મતલબ પબ્લિક લડી લેવાના મૂડમાં છે. जान दे देंगे इसके लिए क्या बात कर रहे हो आप? આઈ એમ સોરી ફોર ધેટ, આઈ એપોલોજાઇઝ ફોર ધેટ. હવે 7મી ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઈ જાય છે. 7મી ફેબ્રુઆરીથી દિવસો ચાલુ થઈ જાય છે. પહેલા રોઝ ડે, ચોકલેટ ડે, પ્રપોઝ ડે, પ્રોમિસ ડે, એમ ઘણા દિવસો ચાલુ થાય છે, એટસેટ્રા એટસેટ્રા. ચલો ભાઈ, હવે સિરિયસ વાત કરવાની છું. બધા સિરિયસ થઈ જાવ એકદમ. શું આજની ઝેન ઝી જનરેશન માટે મોંઘા ગિફ્ટ, લાલ ગુલાબ અને ટેડી બિયર્સ જ વેલેન્ટાઇન ડે છે? શું પ્રેમ એ મોંઘી ગિફ્ટોથી સાબિત થાય છે? આજકાલ થતો હશે, પણ હકીકતમાં પ્રેમ માટે હૃદયની જરૂર છે, પૈસાની નહીં. એક સાચો પ્રેમ લાગણીઓ અને સમર્પણથી શાશ્વત બને છે, મોટી કે મોંઘી ગિફ્ટોથી નહીં. આજની જનરેશન પ્રેમની ભાવનાઓને સમજ્યા વગર બસ ટ્રેન્ડને ફોલો કરે છે. ટ્રેન્ડી પ્રેમ એ બસ એક દિવસનો શોખ હોય છે, જ્યારે સાચો પ્રેમ એ જીવનભરનો સંબંધ હોય છે. પ્રેમ જેનાથી કોઈ અપેક્ષા નથી, એ છે તો જીવનમાં વધારે ચિંતા નથી, એની સાથે બધું સારું લાગે છે, એ છે તો સુકૂન છે. જેમ આપણે આજે જોયું અને ખરેખર વેલેન્ટાઇન ડે નું મિનિંગ સમજ્યો કે આ વેલેન્ટાઇન ડે સેન્ટ વેલેન્ટાઇનના બલિદાન દિવસની યાદમાં શરૂ થયો હતો અને ખરેખરમાં આ દિવસ માનવતાના મૂલ્યો સાથે જોડાયેલ દિવસ છે. બસ આજ માટે આટલું જ. અને છેલ્લે એક મારા પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટમાં લખી અને મને આપજો કે પ્રેમ એટલે શું? તમારા મત અનુસાર પ્રેમ એટલે શું? ચોક્કસ કોમેન્ટમાં લખી જણાવજો. જો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરી શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો તમારા વેલેન્ટાઇન સુધી જરૂર પહોંચાડજો. જય હિન્દ.